ના પાડા દોરી રંગવાની એવા જગ્યા જ નહીં. Pulling up black windows once you go down. You must be crazy. જય માતાજી, જય દ્વારકાધીશ, જય રોમાપીર. તમારા નવા વિડીયો તમારું સ્વાગત છે. આઈ હોપ તમે બધા સારા જ છો. એટલે તમે તો સારા જ હો, તમને શું તકલીફ પડે. આપણો આજે છે રવિવાર અને વાગ્યા છે 10:04. દેખાય છે 10:04. સવારે ઉઠી ગયા છે. આજ મોડા ઉઠ્યા. રવિવારે કારખાનાની રજા એટલે આપણે મોડા ઉઠીએ. Introducing the Redmi Note 15 with Snapdragon 6 Gen 3 for master multitasking. પપ્પા પૂજા કરે. રીતુ મારા માટે છે ને હળદર તૈયાર કરે છે. કે ખબર નહીં આજે આ ડાબા પગે છે ને હોજો આવી ગયો અને મારો ચા બની ગયો છે. અને દેવું તો ખબર જ છે તમને. જો દેવું આજે બહાર છે, ટીવી ચાલુ જ છે ને. જો એ રહી જો દેવું. આજે બી આપણે ઉત્તરાયણની દોરડી રંગાવા હાલવા જવાના છીએ. અમારા જે મોટેરા ગામમાં રાહુલભાઈ છે ને એમના તો દોરડી રંગાવા હાલવા જઈએ એટલે સીધો ચા રસ્તો કરી નાખ્યું. ચા પીને દોરી રંગાવા જવાનું. દોરી રંગાવા જઈને મળીએ. મને પગમાં ઓછો આવ્યો તો તે રીતુ હળદર લગાવી ચાલે ગરમ ગરમ. ખબર નહીં યાર ઓછો ચમનું આવ્યો લગાવવા પર રહેતી જ નહીં. મને ચમ નહીં લાગતું ગરમ. રીતુએ પાટા વાટા લગાવી દીધા છે. જો ભાઈ પાટો બધી હળદરે બધી દીધી છે. ટોળીએ સાફ કરે. આપણે ભાઈ ગાડી અંદરથી સાફ કરતા આવીએ. રીતુએ પાટો તો બધી દીધો. નેચર ને પગલા પડે પીળા પીળા. એટલે રીતુ હવે આજે બીજો પાટો બતા છે. એનું કોમ ના હોતા ને એટલે જો એ આ પગલા પડે. જો આ પીળા પીળા દેખાય. જો એટલે રીતુ આવ્યો પાટો બાંધે. વાંધો નહીં. રીતુએ ભાઈ પાટા તો બાંધી દીધા છે. હવે પપ્પા પૂજા કરીને નાસ્તો કરવા બેસી ગયા. અને આપણું દર રવિવારનું કામ એક જ હોય, ગાડી સાફ કરવાનું. એટલે આપણે ગાડી સાફ કરવા ઉપડી જઈએ. ગાડી આ રહી એક્સયુવી ભાઈ સાફ કરવા વાળા આવે સાફ કરીને જાય પણ આરો અંદરથી સાફ નહીં કરતો. જો સાફ તો કરીને જો પણ અંદરથી નહીં કરતો. એટલે આપણે અંદરથી સાફ કરી લઈએ ગાડી. મને ગાડીની હાલત બતાવી દઉં. જો સીટો એમની ઠેલીઓ જુઓ, પડીકા જુઓ. જુઓ હજુ તો અંદરથી તમને બાટલા કેટલા મળશે. જુઓ હા બાટલે આવી ગયો હજુ પડીકો બધું બહુ છે. હવે આપણે ગાડી સાફ કરીને મળીએ ભાઈ. રાહુલભાઈનો ફોન આવ્યો કે દોરી રંગાવા કેટલા વાગે આવે છે. એને 11:30 કીધું કે 11:30 એટલે આપણે 11:30 જવાના છીએ. એટલે ગાડી સાફ કરીને તરત દોરી રંગાવા. ગાડીના અંદરથી કેટલી બોટલો કાઢી જુઓ તમે. આ બોટલો જુઓ, આ કચરો જુઓ. જો પાછળ હજુ કચરો જુઓ. આરાવ ગાડીમાં બેહો પડખી તે બેહો. આવી રીતે ના કરાય. જે કચરો જોવા બોટલો તો જોયા 1 2 3 6 બોટલો બોલો. ચલો ભાઈ કંઈ નહીં. કચરો કરવા વાળા જ કરી નાખ્યો. ગાડી તો અમારે જ સાફ કરવાની. ગાડી સાફ કરી લઈએ. ગાડી સાફ થઈ ગઈ છે. જુઓ તમે પાછળ છે એવું ગંધાતું હતું બધું સાફ કરી નાખ્યું છે. જુઓ આજે તો ભાઈ નાહવાનું થશે નહીં. જેમ કે સારું પગે હળદર લગાવી છે. પાટો વધે છે એટલે રીતુ એમ કહેતી હતી કે 3-4 કલાક વગર છોડવાનું નહીં. એ તો હોજો ઉતરશે નહીં. એટલે ભાઈ નાહવાનું આજે હવે સીધું હોજે નવાશે. હવે જઈએ આપણે દોરી રંગાવા. રાહુલભાઈનો ફોન આવ્યો હતો કે હવા ક્યારે આવો. તો હવા ક્યારે થાય ને આપણે જઈએ દોરી રંગાવા. એ દોરી રંગાવા જઈએ છે. રાહુલભાઈ તો હજી કે થોડા મોડા આવે પણ એની દુકાને જઈશું તો જ મેળ પડશે. રાહુલભાઈ તો નહીં મોને એવા. જો કોકી તડકામાં બેસી રહી. જો એના કોઈ કામ ધંધો નહીં. જો છે બેઠી. મમ્મી હું ગામમાં જઈને આવું.
દોરી રંગાવા જવું. આવું દોરી રંગાઈ. ચલો ભાઈ આપણે દોરી રંગાવતા આવીએ. દેવું દોરી રંગાવા જવું. જય માતાજી. ચલો ભાઈ હવે આપણે દોરી રંગાવા જઈએ છે. જોવા નીકળી ગયા ઘેરથી તો આપણે રાહુલિયાન તો પહોંચી ગયા હ. રાહુલિયાના ચરખે રાહુલિયો બોલે તો સારું. જુઓ આ રાહુલિયાનો ચરખો. રાહુલિયાના તો પહોંચી ગયા હવે. એને મળીએ શું કે છે એ રહ્યો. આપણે ભાઈ રાહુલભાઈ તો આવી ગયા, પણ રાહુલભાઈ ના પાડા દોરી રંગવાની એવા જગ્યા જ નહીં. આ રાહુલભાઈની દુકાન છે, તમારે રંગાવી હોય તો આવી જજો. રાહુલભાઈ કહી દો. હા, એક 5000 વાળા 999 અને 28000 વાળા 500 રૂપિયા. એ તો અમારું નામ દેજો, સસ્તામાં કરી નાખજો. રાહુલભાઈના તો અહીં તો આપણે નીકળી ગયા જેમ કે રાહુલભાઈ અત્યારે એમ કહે કે કલાક પછી આવો, હજુ દોરી ભરેલી જ છે એના. તો તમે વિડીયોમાં જોયું હશે. જો આપણે નીકળી ગયા છીએ તો વાળ કપાવવા જઈએ. વાળ કપાઈને ડાયરેક્ટ ઘેર જઈએ. કેમ કે ખોટું હવે વાળ બહુ વધતા જાય છે. વાળ કપાઈ દઈએ. ની દુકાને પહોંચી ગયા છીએ. એ રહી ઉપર જેવું શાંતિથી ઊંઘી રહ્યું. ભીડ છે ચમનું ભીડ છે. કોઈ હે ભીડમાં વાર લાગશે. નંબર આવી ગયો વાળ કપાવવામાં. ભાઈ તો બે ગયા છે. એ ભઈલા હિસાબ કરે. કોટેશ્વરના પાઠ ભાઈ છે. બોલતો ખરી લે. વાળ કપાવા આવ્યા હતા, મળ્યો. એ શેપ નહીં કરાવો તારા. આપણે ભાઈ વાળ કપાવવા બે ગયા છીએ. ભાઈ આવી ગયા, વાળ બાળ કપાઈ લઈએ. આપણા વાળ ભાઈ હવે કાપી લીધા છે. જો 2-3 દાડા થોડું અલગ દેખાય વાળ કાપે એટલે બધું સેટ થઈ જશે. જુઓ હવે આપણે ઘેર જઈએ છીએ. જોઈ લો ઘેર પહોંચી ગયા આપણે. ગાડી પાર્કિંગ કરી દીધી. જેકેટનો પાકીટ તો અંદર જ રહી ગયો. હવે વાળ તો કપાઈ લીધા હા ને, હવે લઈ બી લઈએ. વાળ કપાઈ દીધા નામું હતું, હવે લઈ લઈએ. નહીં તૈયાર થઈને આપણે કાકાના ઘેર જવાનું. બીના કાકાને તો આજ રવિવાર છે એટલે પતંગ બતંગ ચગાવીશું. જુઓ નહીં તૈયાર થઈ ગયા છીએ. આમ તો આજ નાહવાનો પ્લાન નતો પણ નહીં લીધું. અમે રવિવારના દાડે હું મોડો જ નવ છું. હવે વાગી રહ્યા છે, કેટલા વાગ્યા છે? 1:30 વાગ્યો છે. અને ભાઈ આપણને ભૂખે લાગી છે. બનાવ્યો છે જુઓ ગાજરનો હલવો અને આપણી ફેવરેટ આઈટમ વઘારેલી ખીચડી છે. એટલે આપણે અત્યારે વઘારેલી ખીચડી ગાજરનો હલવો ખાઈને પછી સીધા જઈશું કાકાના તો પતંગ ચગાવવા. એટલે તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. માતાજી હવે અમે નહીં ખાઈ બહાર નીકળી જઈએ. જુઓ રીતુ માટે સામાન લેવાનું હોય ને, કાલના વિડીયો કાલે ગયા હતા હજી પણ સામાન લીધો નહોતો એટલે આજે પાછા લેવા જઈએ રામનગર. બરોબર ને રીતુ? ક્યાં જઈએ આપણે? અમે ભાઈ રામનગર જઈએ અને અત્યારે ગાડી લઈને નહીં, આપણા કાળા ઘોડા લેકે જાને ગए. કાલા ઘોડા. રીતુને શું ગમે? રીતુને તો ભાઈ બાઇક ઉપર જ ગમે. હવે આપણે મળીએ, રીતુનો સામાન લેવા જઈએ. સામાન લઈને પછી ટાઈમ મળશે કાકાને ઘેર જઈશું. રામનગર પહોંચી ગયા ભાઈ. અહીં જોવા તમે રીતુ ખરીદી કરી રહી છે. ઉત્તરાયણની ભીડ જોવા. રીતુની ખરીદી કરીને બધું લઈને આવી ગયા છીએ. જુઓ કાકાના ઘેર અને પતંગને કિન્યા વધીએ. હવે ઉપર ધાબા ઉપર ચડીએ એટલે બતાવીએ. આપણે પતંગ ચગાવી દીધી છે. જો આપણે 2 તાબડિયાઓ જો આપણી પતંગ ઉપર ચગે છે. જુઓ
દેખાય રહ્યો લાલ. એ રહી અને ભાઈ આ મોટેરા સ્ટેડિયમ છે જુઓ. સ્ટેડિયમ. રીતુનો સામાન લઈ દિનાકાન તો પતંગ ચગાવી થાકીને હવે ઘેર આવ્યા છીએ. જો રીતુ થાકી જઈએ, હું થાકી ગયું અને 5 વાગ્યા હા. હવે થોડી વાર હોઈ જઈએ અને હવે ભાઈ વાતનો વ્લોગ આપણે અહીંયા જ બતાવીએ. ચમ કે અત્યારે ઊભું રહેવાના ઠેકાણો નહીં, થાકી જઈએ. ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય રમાપીર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. લાઈક તો કરો.